હવે જો સીયુ વર્ષનો જે દ્રાવ્યતા ગુણાકાર 6 × 10⁻16 હોય બરાબર, તો સીયુઝની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી શોધવાની. ઓકે, તો આની અંદર ડાયરેક્ટ આપણે જવાબ યાદ રાખી લેવાનો કે જ્યારે આપણને 6 × 10⁻6 આપેલું હોય સીયુએસને એ 2.45 બરાબર, 2થી ચાલુ થતો જવાબ યાદ રાખવાનો. બરાબર, હવે છે કે દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે ચડતો ક્રમ, દ્રાવ્યતાનો ચડતો ક્રમ. પહેલું છે સાયક્લોહેક્સેન, KCl, CH3OH અને CH3Cl. ઓકે, તો સૌથી પહેલાં આ ત્રણમાં નાનું કયું દેખાય છે? KCl. તો KCl પહેલાં લખી દીધું, બીજા નંબરનું. ઓકે, હવે આ જે લખેલું છે નામ એ છેલ્લા આવશે બરાબર. તો એવું કહે આ બંનેમાં પહેલાં CH3 છે અને પાછળ OH અને CN. તો OH અને CN કરતાં OH મોટું કહેવાય. તો આયુ લખી દઈશું 3 નંબર. પછી રહ્યું કયું? આયુ લખી દઈશું, પછી નામ મળે એકદમ છેલ્લા. ઓકે, તો આવી રીતે યાદ રાખવાનું. એની અંદર દાખલો આપ્યો છે તો ડાયરેક્ટ જવાબ યાદ રાખવાનો કે 300 કેલ્વિન તાપમાન આપેલું છે પ્રોટીનનું બરાબર. તો 3 પરથી ચાલુ થતો જવાબ, બસ એ મારો જવાબ, સિમ્પલ. આની અંદર એકલું બરાબર. હવે નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવશે, મતલબ કે પ્લસમાં વિચલન થશે. એમ પ્લસમાં વિચલન થશે. પ્લસ 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 છે, એની આગળ આ બધા મોટા છે. નાનું કયું છે? આયુ એકલું. તો બસ એ જ મારો જવાબ, ધન વિચલન માટે નાનાવાળું. ઓકે, હવે જો ડેનિયલ કોસ માટે જે ઈ જે છે 1.1 કરતાં મોટો હોય ને તો કયું ખોટું છે? તો સૌથી પહેલાં તો જે કોપર છે ને ઓગળ છે, તો હા સાચું. પછી વિદ્યુત પ્રવાહ છે ને એ Zn થી Cu તરફ જશે, હા સાચું. ઇલેક્ટ્રોન પ્રવાહ છે ને એ Cu થી Zn તરફ ફરશે. વિદ્યુત પ્રવાહ Zn થી Cu તરફ જશે પણ ઇલેક્ટ્રોન પ્રવાહ Cu થી Zn તરફ, બરાબર, આ સાચું. પણ આ જે લખ્યું છે ને, જ્યારે પણ વિદ્યુત પ્રવાહ Zn થી Cu તરફ જતું હોય તો ઇલેક્ટ્રોન પ્રવાહ Cu થી Zn તરફ જાય, મતલબ કે ઇલેક્ટ્રોન પ્રવાહ Zn થી Cu તરફ નહીં જાય, મતલબ કે આ ખોટું છે. તો આપણો આ સાચું, બરાબર, મતલબ કે ઓપ્શન આ સાચો છે. હવે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ આપેલ છે, બધા અલગ વેલ્યુ આપી દીધી છે બરાબર. તો ચડતો ક્રમ ગોઠવવાનો છે. ઓકે, તો આ બધામાં એક તો જે સૌથી મોટું જે માઇનસવાળું હોય ને એ સૌથી નાનું કહેવાય. તો આ પ્લસમાં કયા છે? આ બેમાંથી મોટું કયું છે? 80. તો આયુ લખી દીધું. પછી બીજું પ્લસવાળું કયું છે? આયુ રહ્યું, આ એકલું જ છે. તો આયુ લખી દીધું. માઇનસવાળું, ઓકે, માઇનસમાં 2 પોઈન્ટ છે, 2 પોઈન્ટ છે, 0 પોઈન્ટવાળું છે. તો આ મોટું કહેવાય, 0 પોઈન્ટવાળું મોટું કહેવાય પહેલાં. તો Cl લખી દીધું. આ જ્યારે પણ માઇનસમાં જોઈએ ને તો જે નાનું હોય ને મોટું હોય. તો 2.37 છે ને 2.93 છે. તો બેમાંથી મોટું તમે કહેશો, પણ માઇનસ છે ને એટલે કે 37વાળું મોટું કહેવાય. એટલે mg લખી દેવાનું. છેલ્લું રહ્યું કે પૂરું. હવે આ PTHH Br છે એના માટે નોન્સ્ટન સમીકરણ લખવાનું છે. તો આ બધું ભાગાકારમાં છે નહીં આવે, અહીંયા ગુણાકારમાં છે પણ અહીંયા છેદમાં 2f લખ્યું છે એ પણ નહીં આવે. તો સિમ્પલી જે સાદું છે એક જ લાઈનનો, એ મારો જવાબ. ઓકે.